નમસ્તે બાળ મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાંબુકિયા સુમિત્રા, ધોરણ 8 કોમ્પ્યુટર વિષય શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પેજ નંબર 14 ઉપર સ્વાધ્યાયના OMRના જે પ્રશ્ન છે એ પૂરવાના છે. તો સૌથી પહેલાં સૂચના વાંચીએ. નીચેના દરેક વાક્યની નીચે સૂચવેલા વિકલ્પો પૈકી જે સાચો વિકલ્પ હોય તેની સામે આપેલા વર્તુળને પેનથી પૂર્ણ કરો. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, કોઈ કાર્ય કરવા માટે કોમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહે છે. તો એના 4 વિકલ્પ આપેલા છે. પહેલો A ઇનપુટ, B પ્રોગ્રામ, C આઉટપુટ, D સોફ્ટવેર. તો એનો જવાબ આવશે B પ્રોગ્રામ. આવી રીતે શાંતિથી રાઉન્ડની બહાર ના નીકળે એવી રીતે ગોળ કરવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, તમે જોઈ શકો અને અટકી શકો તેવા કોમ્પ્યુટરના ભાગને ખાલી જગ્યા કહે છે. તો 4 વિકલ્પ આપેલા છે. A હાર્ડવેર, B સોફ્ટવેર, C ઇનપુટ અને D આઉટપુટ. તો એનો જવાબ આવશે A હાર્ડવેર. ત્યારબાદ ત્રીજો ઓપ્શન, પ્રોગ્રામ મુજબ કોમ્પ્યુટર ઇનપુટ પર કાર્ય કરે તેને ખાલી જગ્યા કહે છે. એમાં પહેલું કોમ્પ્યુટિંગ, બીજું કેલ્ક્યુલેટિંગ, ત્રીજું પ્રોસેસિંગ અને ચોથું વર્કિંગ. તો એમાં આવશે પ્રોસેસિંગ. ચોથું ઓપ્શન, ઇનપુટ પર પ્રક્રિયા કર્યા પછી જે માહિતી તૈયાર થાય તેને ખાલી જગ્યા કહે છે. A પ્રોગ્રામ, B સોફ્ટવેર, C આઉટપુટ, D ઇનપુટ. એનો જવાબ આવશે C આઉટપુટ. ત્યારબાદ પાંચમો ઓપ્શન, હવામાનની આગાહી કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. A મિની કોમ્પ્યુટર્સ, B મેઇન ફ્રેમ કોમ્પ્યુટર્સ, C સુપર કોમ્પ્યુટર્સ અને D લેપટોપ કોમ્પ્યુટર. તો એમાં આવશે C વિકલ્પ સુપર કોમ્પ્યુટર. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, મોનિટર પર તમે નાની ઊભી લીટી ઝબૂકતી જુઓ છો તેને ખાલી જગ્યા કહે છે. તો શું કહે છે એને? A બ્લિંકર, B માઉસ, C કર્સર, D પોઇન્ટર. તો એનો જવાબ આવશે C કર્સર. ત્યારબાદ સાતમો, ખાલી જગ્યાને VDU પણ કહે છે. કોને VDU કહે છે? A માઉસ, B મોનિટર, C CPU અને D કીબોર્ડ. તો એનો જવાબ આવશે મોનિટર. ત્યારબાદ આઠમું, ખાલી જગ્યાને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે. એનો જવાબ આવશે માઉસ, મોનિટર, કીબોર્ડ અને CPU. તો એનો જવાબ શું આવશે? તો કે માઉસ. માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે. ત્યારબાદ નવમું, ખાલી જગ્યાને કોમ્પ્યુટરનું મગજ કહે છે. તો કોને કોમ્પ્યુટરનું મગજ કહે છે? A RAM, B ROM, C CPU, CPU અને D CD-ROM. તો એનો જવાબ આવશે CPU. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખાલી જગ્યાએ અસ્થાયી મેમરી છે. RAM, ROM, CPU કે VDU. તો એની અંદર આવશે RAM. એ અસ્થાયી મેમરી છે. ત્યાર પછી 11મો પ્રશ્ન, ખાલી જગ્યા એ બાઇનરી અંક છે. એમાં પહેલું A બીટ, B બાઇટ, C રોમ અને D રેમ. તો એનો જવાબ આવશે બીટ. ત્યારબાદ 12મો પ્રશ્ન, 8 બીટના સમૂહને ખાલી જગ્યા કહે છે. A બીટ, B બાઇટ,
સી બેટ અને ડી બીટ. તો એનો જવાબ આવશે બી, BYTE બીટ. સોરી, બાઇટ આવે, બી વિકલ્પ આવશે જવાબ. પહેલી પેઢીના કોમ્પ્યુટર બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પેલું છે ICS, બીજું છે ચિપ, ત્રીજું છે વેક્યુમ ટ્યુબ અને ચોથું ટ્રાન્ઝિસ્ટર. તો પહેલી પેઢીમાં કોનો ઉપયોગ થતો? તો કે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ 14મો પ્રશ્ન, બીજી પેઢીના કોમ્પ્યુટર્સ બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો. જો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ હતું, બીજી પેઢીમાં શું આવ્યું? ટ્રાન્ઝિસ્ટર આવ્યું. તો એમાં આવશે ડી વિકલ્પ, ટ્રાન્ઝિસ્ટર. ત્યારબાદ આગળ 15મો વિકલ્પ, કોમ્પ્યુટરમાં એન્ટર કરાતા ડેટાને ખાલી જગ્યા કહે છે. એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોગ્રામ અને ડી સોફ્ટવેર. તો કોમ્પ્યુટરમાં આપણે જે ડેટા નાખીએ ને એને ઇનપુટ કહેવાય. શું કહેવાય? ઇનપુટ. ત્યારબાદ 16મો પ્રશ્ન, જ્યારે તમે માઉસ પેડ પર માઉસ ખસેડો ત્યારે તમે સ્ક્રીન પર ખસતો નાનો એરો જોશો. આ એરોને ખાલી જગ્યા કહે છે. માઉસ કહે છે, એરો કહે છે, માઉસ પોઇન્ટર કહે છે કે પોઇન્ટિંગ ડિવાઇસ કહે છે? તો એનો જવાબ આવશે સી, માઉસ પોઇન્ટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, લખાણ કે ચિત્રની છાપેલી કોપીને ખાલી જગ્યા કહે છે. તો કે જે કોપી છાપેલી છે કાગળ ઉપર, એ કોપીને કેવી કહે છે? તો કે પ્રિન્ટર, હાર્ડ કોપી, સોફ્ટ કોપી કે ફોટોકોપી? તો એને કહે છે હાર્ડ કોપી. શું કામ હાર્ડ કોપી કહે છે? તો કે એને આપણે અડી શકીએ અને નરી આંખે જોઈ શકીએ છીએ. 18મો પ્રશ્ન, કોમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી કોપી અથવા તો મોનિટર સ્ક્રીન પર દર્શાવેલી કોપીને ખાલી જગ્યા કહે છે. જો એ કાગળ ઉપર છાપેલી નથી, પણ શું છે? તો કે મોનિટર ઉપર દેખાય છે. એ કોપીને કેવી કોપી કહે છે? પ્રિન્ટર, હાર્ડ કોપી, સોફ્ટ કોપી કે ફોટોકોપી? તો એને કહે છે સોફ્ટ કોપી. શું કામ? કે આપણે એને અડી ના શકીએ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રિન્ટરમાં શબ્દો કે ચિત્રો છાપવા માટે 100 જેવી પિનનો સેટ હોય છે. તો એના માટે એ ઇન્કજેટ, બી લેસર, સી ડોટ મેટ્રિક અને ડી ડેઝિવિલ. તો એનો જવાબ આવશે ડોટ મેટ્રિક. એમાં શું હોય? તો કે 100 જેવી પિન હોય, એનામાંથી ઇંક નીકળે. ત્યારબાદ 20મું, ખાલી જગ્યા પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે. તો એ કયું પ્રિન્ટર થશે? ઇન્કજેટ પ્રિન્ટર, લેસર પ્રિન્ટર, ડોટ મેટ્રિક પ્રિન્ટર કે ડેઝિવિલ પ્રિન્ટર? તો એનો જવાબ આવશે એ, ઇન્કજેટ પ્રિન્ટર. ત્યારબાદ 20મો પ્રશ્ન, ખાલી જગ્યા પ્રિન્ટર શબ્દ કે ચિત્રોને લેસર કિરણોની મદદથી છાપે છે. તો એમાં જો પ્રશ્નમાં જ તમને જવાબ મળે છે, શેનાથી છાપે છે? તો કે લેસર કિરણોની મદદથી. તો એનો જવાબ એ ઇન્કજેટ, બી લેસર, સી ડોટ મેટ્રિક અને ડી ડેઝિવિલ. તો એનો જવાબ આવશે બી, લેસર પ્રિન્ટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, સીપીયુનું પૂરું નામ ખાલી જગ્યા છે. એ સેન્ટ્રલ પ્રોટેક્ટિવ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટ કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ યુનિટ? તો એનો જવાબ આવશે બી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ પેજ નંબર 16 ઉપર 23મો પ્રશ્ન, સીપીયુમાં કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ એક નાની ચિપ ઉપર ચિપકાવેલી હોય, જેને ખાલી જગ્યા કહે છે. એને શું કહેવાય? એ માઇક્રો પ્રોસેસર, બી પ્રોસેસર, સી સિલિકોન કે ડી આઈસી? તો એનું શું કહેવાય? તો કે એને કહેવાય માઇક્રો પ્રોસેસર. ત્યારબાદ
24 ગણિત અને તર્કના બધા જ કાર્યો ખાલી જગ્યા દ્વારા થાય છે. એ કંટ્રોલ યુનિટ, બી મેમરી યુનિટ, સી મેથેમેટિક્સ યુનિટ અને ડી એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો આનો જવાબ આવશે ડી એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ખાલી જગ્યા ડેટાના આદાન પ્રદાનનું સંકલન કરી પ્રોસેસિંગનું કાર્ય કરે છે. એ કંટ્રોલ યુનિટ, બી મેમરી યુનિટ, સી મેથેમેટિક યુનિટ અને ડી એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો એનો જવાબ આવશે એ કંટ્રોલ યુનિટ. ત્યારબાદ 26મું, રેમ એટલે એનું પૂરું નામ કીધું છે. રેન્ડમ અવેલેબલ મેમરી, રિયલી અવેલેબલ મેમરી, રેન્ડમ એક્સેસ મેમરી અને રેન્ડમ એક્સેસ મેથડ. તો એનો જવાબ આવશે સી રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ ROM એટલે ખાલી જગ્યા. તો એના માટે એ રીડ ઓનલી મેમરી, બી રીડ ઓનલી મેથડ, સી રીડ ઓવર મેમરી, ડી રીડ ઓવર મેથડ. એનો જવાબ આવશે એ રીડ ઓનલી મેમરી. ત્યારબાદ 28મો પ્રશ્ન, ખાલી જગ્યા 265 GB જેટલા ડેટાનો સંગ્રહ કરી શકે છે. એ હાર્ડ ડિસ્ક, બી CD, સી DVD અને ડી USB ફ્લેશ ડ્રાઈવ. તો આનો જવાબ આવશે USB ફ્લેશ ડ્રાઈવ. ત્યારબાદ 29, CDની સંગ્રહ ક્ષમતા ખાલી જગ્યા હોય છે 65 MB, 650 MB, 65 KB, 650 KB. તો એનો જવાબ આવશે 665 MB. ત્યારબાદ 30મો પ્રશ્ન, ખાલી જગ્યાએ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન હતું. સૌથી પહેલું ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટર મશીન કયું હતું? તો આ ચારમાંથી છેલ્લો ઓપ્શન આવે છે ENIAC છે, એ સૌથી પહેલું કેલ્ક્યુલેટર હતું. ત્યારબાદ 31મો પ્રશ્ન, ENIAC એટલે શું? ENIACનું પૂરું નામ કીધું છે. તો એનો જવાબ આવશે એ ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કોમ્પ્યુટર. ત્યારબાદ 32મો પ્રશ્ન, ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. તો બાળમિત્રો જો પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ વપરાતી, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર વપરાતું અને ત્રીજી પેઢીમાં આઈસીનું પૂરું નામ શું થશે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો એનો જવાબ શું આવશે? એ માઇક્રોપ્રોસેસર ચિપ, બી વેક્યુમ ટ્યુબ, સી ટ્રાન્ઝિસ્ટર અને ડી ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો એનો જવાબ આવશે ડી ઇન્ટિગ્રેટેડ સર્કિટ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ પહેલો અહીંયા આપણે પૂરો થાય છે. અસ્તુ. જય મા મહાદેવ.